તો કોરોનાની જેમ જ આ રોગ પણ ચેપી રોગ છે અને સૌથી મોટી ગંભીરતા એ છે કે કોરોનાની વેક્સિન હતી જેની સામે લડી શકાય તેમ હતું, પણ આની હજી સુધી કોઈ વેક્સિન બની નથી. એટલા માટે સાવધાની, સતર્કતા ખૂબ જ જરૂરી છે. બિગ વોલ પર આ ઇબોલા વાયરસ સંબંધિત આપણે વિગતો દર્શાવવા જઈ રહ્યા છે. અન્ય જે બે દેશ છે, જે આફ્રિકન કન્ટ્રીઝ છે, જ્યાંથી આ ઇબોલા વાયરસ આવ્યો છે, અને તે પહેલો દેશ છે કાંગો, અને જેમાં 132થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 132થી વધુ લોકોના મોત કાંગો દેશમાં થયા છે, અને સાથે 541થી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલે કે શક્યતાઓ છે ઇબોલા વાયરસ તેમને થયો હોઈ શકે છે. એવા 541 સસ્પિશિયસ છે. યુગાન્ડાની વાત કરીએ તો યુગાન્ડામાં પણ 127થી વધુ લોકો સંક્રમિત છે, જે ઇબોલા વાયરસની સામે લડી રહ્યા છે. અત્યારે આ બંને દેશમાંથી જ્યાં આ ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ ગઈ છે, અને હવે આ વાયરસના લક્ષણો શું છે તેની આપણે વાત કરીએ તો સામાન્ય વાયરલ જેમ તાવ આવવો, આ તેનું એક પ્રાથમિક લક્ષણ છે. આ પ્રાથમિક એક સિમ્પટમ્સ છે જે સામાન્ય તાવ પહેલાં આવે છે. માથાનો દુખાવો થવો, ઝાડા ઉલટી, તે પણ આના એક સિમ્પટમ્સમાંનું એક છે. એટલે કે તાવ આવવાની સાથે માથાનો દુખાવો થવો, ત્યારબાદ શરીરમાં વીકનેસ અને શરીરમાં કળતર થવા લાગવી, અને કળતર થાય તો પણ આ ઇબોલા વાયરસનું લક્ષણમાંનું એક છે. સાવધાની રાખવી જરૂરી છે, સમજવાની પણ જરૂરી છે. જો આ પ્રકારના લક્ષણો શરીરમાં જણાઈ આવે, નબળાઈ આવી જવી, શરીર તૂટે, ગળામાં પેઇન થવું, ગળામાં દુખાવો થવો, આ તમામ જે લક્ષણો છે તે ઇબોલા વાયરસના છે. એટલે પ્રાથમિકતામાં પકડી લેવામાં આવે તો આનાથી બચી શકાય છે. અને જ્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર થાય છે ત્યારે આ રોગ જે વધતા ત્વચા પર લાલ ચાંઠા પડી જાય છે, એટલે કે ચકામાં પડી જતા હોય છે, રેડનેસ આવી જતી હોય છે. આ તેને એક્સ્ટ્રીમ લેવલનો આ એક મોટો સિમ્પટમ્સ છે, લક્ષણ છે.